એક મિનિટ ચીપટી આવી બને. અરે ચીપટી આવી હાચું કા? એ મૂકી દે. શું ખાશ? શું હે આ? મલાઈ શેની? નારિયેળની. તો ત્યાં છે ને પગ રાખી દીધા હે અને આવે ને એટલે તમે જોજો ખાલી, બરોબર? વ્લોગ રાખજો કન્ટિન્યુ. સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. અને ફરી પાછો તમારો ભાઈ મસ્ત મજાનો બ્લોગ લઈને આવી ગયો. અને મિત્રો વરસાદ મિત્રો અત્યારમાં જ ચાલુ હોય છે. ઉઠો જાવું હવે નાવા, નાઈને ધોઈને ફ્રેશ થઈ જાવ, મળું તમને. જો અહીંયા ને કપડાં ને બધું સુકાય છે અને વરસાદ નીચે ચાલુ છે. નીચે એટલે વરસાદ બારે ચાલુ છે. અત્યારમાં હે ને કામ ચાલુ કરી દીધું હે, કેમ કે આજે ઘણું બધું કામ છે એટલે અત્યારમાં વારે એમ. જો કેમ છો? મજામાં? અત્યારમાં કામ આદરું સરસ. તો મિત્રો જો અત્યારે બધું સાફ કરી નાખ્યું છે. અને અમારે છે ને મિત્રો ઘરની પાછળનું જે નવેરું હોય ને બાલ્કની, અહીંયાથી ને પાણી ઉતરે એમ. જો અહીંયા સીધું નીચે. તો ચાલો હવે જાઉં હું નાવા. અને અત્યારમાં કામ કરે છે રહી. કેમ અત્યારમાં? પૂજા કરવાની છે ને એટલે. અચ્છા એવું. તો મિત્રો આટલો કચરો કાઢ્યો છે તો કે કાલે સાંજે વાયરું નહીં હોય ને એટલા માટે આજે પૂજા કરવાની છે. એમ જ કહું, જીવંતિકા માના વ્રતનું આજે પૂજન ને, બરોબર? હું જાઉં નાવા. તો હાલ હું નાહી લઉં. તારે ક્યારે નાવાનું? ના તો મિત્રો ઉપર જે પથારા પડ્યા એ બધું ઉપાડવા જવાનું છે. તો ચાલો પેલા એ કરી નાખી. તો કમ્પ્લીટ એક ગરલું તો મૂકીએ, બીજું મૂકવા જાઉં. મિત્રો ઘણું વજન છે આમાં તો. કાંઈ વાંધો નહીં. બે ગાટલા શિફ્ટ કરી દીધા એની જગ્યા ઉપર. દરવાજો કરી દે બંધ. ચાલો ઓકે, કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા હવે અહીં વાર લાગશે. અમારા શિવંશભાઈની અંદર આવતી નથી, ગમે તે હોય છે. અમારા શિવંશભાઈ હોતા નથી. ચાલો તો એને બસ જાઉં નાવા, નાઈન ફ્રેશ થઈને આવું પાછો, બરોબર? તો મિત્રો જો મનનું વાસણિયું આવી ગયું છે પગલુસવા માટેનું. ચાલો પહેલાં આપણે શરૂઆત કરી પછી આગળ વધીએ. એની પૂજા એવું થઈ ગયું છે. જાઉં નીચે. આમ જો આપણે ફોર્ચ્યુનર પલરી ગઈ છે અહીંયા. ડોલું શું લાવવાનું કે હાલું લેતો આવું. થઈ ગયા છે. લાલ કપડાં પહેર્યા છે ને આજે ઓલું લાલ શુક્રવાર છે ને એટલે નહીં, લાલ શુક્રવાર ને એટલે એના લાલ કપડાં પહેર્યા. જો બોલ ને જો પાડ્યું બધું. એક નારિયેલ, બીજું ને એક સફરજન, બીજું પૂરું ને. કેટલી વાર છે કે અત્યારે જોયે જ છે. ઓકે શિવાંશભાઈ ઉઠી ગયા હો. હા ચાલો મિત્રો, વસ્તુ લેવા જવાની છે એ લેતા આવી, બરોબર? લાલ શુક્રવાર એટલે આપણે લાલ ચંપલ પહેરી લઈ. થોડી અસર તો આપણી પર પડે તો ખરી જ ને. તો હાલો મિત્રો જાવું લેવા વસ્તુ બધી. મને પલાળતી તો વરસાદે હચુકા. નારિયેલ, સફરજન ને એવું લઈ આવ્યા છીએ પૂજા મૂકવા માટે. હવે હે ને બધું અહીંયા રાખી દે. અને આ જગ્યા પર ટીંગાડવાનું. તો ચાલો ટીંગાડ દે. આ ઉપર ટાંગી દીધું હે. અને અમારા શિવાંશભાઈ રોવે છે અત્યારે. કેમ? ચાલો મિત્રો મને પલાળી દીધું. મશીનને બધું ભરવાનું ચાલુ કરવાનું છે. અને હવે શું કરે છે?
પૂજા એની આ શું લીધું? ચોખા. ચોખા કેમ? માતાજીને બિહાર. અચ્છા, તો ચાલો તમે આવો ને ઉપર. ઓકે, તો આમ જો અમે હવે ભાઈને ઉપર લીધા છે. જઈ ઉપર, ડોલી ઉપર ગઈ છે. એની ઉપર રાખવાનું. જીવંતિકા આ સુબી છે અને આ જગ્યા ઉપર રાખવાની હોય એવી રીતના. શિવાંશ, અમારા શિવાંશભાઈ હવે એને જે કરવાનું હોય કરો, જે કરો બટું, જે કરો. આખો દી રહેવાનું, વાર્તા કરવાની. તો મિત્રો એની પૂજા થઈ ગઈ છે અને હવે એ છે ને વાર્તાને એવું સાંભળે છે. અને મિત્રો હવે આપણે કામ કરવાનું છે, તો મશીનને બધું ભરી નાખ્યું, મશીન ચાલુ કરી નાખ્યું હોય તો હવે કરવાનું કામ, પછી આગળ વધી. બરોબર, તો બ્લોગ રાખ્યો કન્ટિન્યુ. તો હવે છે ને કામ કરવાનો સમય થઈ ગયો છે. અને આ શું ખાય? જો શું ખાય? શું છે આ? મલાઈ શેની? નારિયેલ. કોણ લઈ ગયું? આઈને લીધું? કેટલાનું આવ્યું? 50 રૂપિયા. અચ્છા, તો અત્યારે એને મલાઈ ખાય છે. ભૂખ ભૂખી થઈ ગઈ છે. કઈ નથી ખાવાનું. તો આ કાંઈ નથી ખાવાનું, ખા શું? આ એમ નહીં, ખાવાનું નથી તો ખા શું? તો જો નારિયેળ અત્યારે લાવ્યા છે અને નારિયેળ અત્યારે ખાતા હતા, પણ હવે કેમ ખાતા ખાતા મૂકી દીધું. તમે કીધું ને નો ખાવાનું હોય. એવું હોય? એવું ન હોય. તો મિત્રો નારિયેળ છે અને નારિયેળ ખાઈ અત્યારે ભૂખ લાગી એટલે. તો જમવાનું બનાવવાનું હે? સેવ ટમેટાની સબ્જી. તો કરી નાખો, હાલો ફોટો. તો મિત્રો નારિયેળ અત્યારે લાવ્યા હતા, એની મલાઈ ખાતા હતા. નારિયેળ નથી ખાવાનું, પણ અંદરની મલાઈ આવે નહીં ખાવાની, સમજાવું? એ ખાતી હતી. અને પાણી કોણ પી ગયું? ડોલું લીધું તરત? હા, સરસ. તો મિત્રો પાણી પી ગઈ છે ને મલાઈ આવી એને ખાવાની. તો લે આ પૂરી કર, હાલો હવે. ઓય ભગત, પૂરી કરા. ટમાટો રાઈસ. માર નથી ખાવી, મન નહીં ભાવે ક્યારમાં. તું ખાઈ જા. તો અત્યારે એને પેપર થઈ રહ્યા છે ને પેપર આટલું એ માથાકૂટ થાય ને વાત ન પૂછો. તો અત્યારે આ બધા આટલા કટિંગ કર્યા. આવી રીતના બધું કટિંગ કરી અને કપડાની અંદર રાખવાના હોય અને ઘણું બધું કામ હોય ને વાત ન પૂછો તમે મિત્રો. તો હવે છે ને જમવાનું અત્યારે બનાવે છે મસ્ત મજાનું બટેકાનું શાક. તો બટેકાનું શાક બને છે. અહીંયા રોટલીનો રોટ બંધાઈ ગયો છે. આમાં છોતરા છે. ડોલી આ બધું બનાવવાની છે જમવાનું. એમાં શું લેશ? ટમેટા? એમ નહીં, એમાં ટમેટા લીધા. તો અત્યારે બનીશું રોટલી. તારે ખાવાનું નહીં હોય ને? તો તારા હાટું શું બનાવવાનું? તો હે? તો સાંજે? સાંજે નહીં કાંઈ? કેમ? ફરાર તો કરાય ને? એવું કોને કીધું? તો સાંજે એક ટાણું કરવાનું. તો કાંઈ વસ્તુ ખાવાની ને એવું? સાંજે શેરો એક કરવાનો. તો ખાલી એને શેરો સાંજે ખાવાનો. એને મારા હાટું અત્યારે શાકને રોટલી બનાવે. તો બટેકાનું શાક છે અને નાના કટકા કર્યા. તો જમવાનું થઈ ગયું. તો રોટલી પણ મસ્ત છે, તો લઈ જઈએ અંદર. આ જગ્યા પર જમવાનું છે મિત્રો. થાકી રહ્યો હું તો. હાથ ધોઈ નાખ્યા હે. હવે જમવાનો ટાઈમ થઈ ગયો, જમી લે. તમે કોઈ બટેકાનું શાક ખાતા હોય તો બટેકાને હે ને આવી રીતના કટિંગ કરવાના. સ્વાદ હે ને મિત્રો એકદમ મજા આવે એવો થાય. બટેકા હે ને હું ગમે ત્યારે આને કહું ને શાક બનાવું એમ, એટલે ડોલીને ખબર જોઈ કે એને ખાવાનું. એટલે બટેકા હે ને હાવ નાના રાખે. તમે જો
આ કેવો કટિંગ થયું ને શિવાંશ આમ જો બટકા ભરવો એમને આને દાંત આવશે ત્યારે કેવો બટકા ભરશે જો અમે બે હોઈ જઈએ હવે અમે ઉઠશી 4 સાડા 4 બરોબર ભાઈ સાહેબ એક વસ્તુ બતાવતો ને મસ્ત મજાની ભગવાન કરીને પડે ને તો સારું જો તો એના દાંત કાઢે ને એને આ એટલી મહેનતથી આપણે કામ કર્યું હોય ને મિત્રો વાત તો પૂછો તમે હવે થોડીક વાર ગરમી ચડી ગઈ હું જાઉં ઉપર તો તમે જોવો છો હવે છે ને આપણે આ સનરૂફ ખોલવાનું હોય છે અને મિત્રો વાતાવરણ જોવો તમને ખાલી નેક્સ્ટ લેવલ વાતાવરણ થઈ ગયું હો ખરેખર અને જો એકદમ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે મિત્રો આપણાને એમ થાય કે આપણે જન્નતમાં રહીએ નેક્સ્ટ લેવલ જો હવે મિત્રો હું અત્યારે ઉપર આવ્યો હોઉં ને એટલે થોડીક વાત છે ને એટલે હમણાં ડોલી ઉપર આવશે અને ડોલી કહેશે શું કરો હો શું નથી કરતા તો મિત્રો ડોલી આવે ને પહેલાં એને આપણે સનરૂફ અત્યારે બંધ કર બહુ હેવી હો તો એને આવી રીતના બંધ કરી દેવું પહેલાં નહીં હવે પરફેક્ટ હવે ને ખોલી ન હોકવી જોઈએ હમણાં આવશે ને એટલે એમ કહે છે કેમ બંધ કર્યું કેમ ઓલું કર્યું તો 10 મિનિટ જેવું થઈ ગયું હજુ કોઈ આવ્યું નહીં પણ હવે આવશે હમણાં એટલું બરાબર તો જોઈ લઈએ આપણે છે મિત્રો આયા છે મિત્રો કોણ હે કાંઈ નહીં કેમ પણ શું કામ ઈ કે ને હે કાંઈ નથી તો આમ જો આઈ થિંક ડોકા કાઢે બોલો શું હે કાંઈ નહીં હમણાં અમસ્તા જ બેઠો ગરમી થાય નીચે ત્યાં ઉપર આવ્યો એસીમાં ગરમી થાય છે ને ઉપર તમને પવન આવે એસી ક્યાં ચાલુ એસી તો બંધ હે નીચે ઠંડા ચાલુ હલો કાઈ ઉપર કામ નથી પણ આયા બેઠો તો કઈ વાંધો તને હા કેમ ખોલું એટલે ઉપર આવું ના ખોલું નથી અહીંયા ઉપર પડી જવાય બાજુ ના બાજુ નથી એક મિનિટ ચીપટી આવી મને અરે ચીપટી આવી હાચું કા એ મૂકી દે બોલ ને આમ મૂકીશ ને તો પડી જશે હો માથે તારા લે એક મિનિટ શું હે પણ તો જો અત્યારે આયા કણ આવી લોહી પીવા હું ઉપર આવ્યો તે હું ઉપર આવ્યો ને અત્યારે ઉપર આવી શું કામ હે કાંઈ નહીં મસ્ત બેઠો આમ જો વ્યૂ ખાલી વ્યૂ ચેક કર ઓ ભાઈ તને શું લાગ્યું બેઠો મસ્ત મને બહાર કેવા વહી ગયા પેલા એ તો હું આવી એટલે આવ્યો નગનો આવત આ શું હે જો આવું જા હજી અને ટાકો કે નહીં નટેયો એ પવન હતી પવન આવડો ટાકો ટીએ બોલો એ કે પવનનો આ જગ્યા ઉપર એનું નિશાન થઈ ગયું ટાકો આમ વયો ગયો હે અને આટલો વજનદાર ટાકો હે બોલો તો એમ કે આમ વયો ગયો એવું હોય જો મિત્રો અહીંથી આમ જો કેટલું સુપર લાગે એમ એકદમ ખરેખર અને પાછળનો બેકગ્રાઉન્ડ ને તો વાત જ પૂછમાં તો ચાલ ફોટોશૂટ કરશે તો જો અત્યારે ને એકદમ મિત્રો ખરેખર આવી રીતના ઉપર આવીને તો ટેન્શન ગમે તેવું હોય ને એ ટેન્શન ભૂંઈ જાય અને આ જગ્યા ઉપર હું એ નથી ખબર આવું વરસાદ નથી આવ્યો ને તો જો આ તો ભીનું છે એ હા વરસાદ આવ્યો તો નહીં સવારમાં હતો એટલે છત હે ને અને મિત્રો મસ્ત મજાનો જો બતાવો તમને કબૂતર છે જો આ બેઠું કબૂતર હોલી છે કેવું હે હોલી છે
એટલે એને હોલી કહેવાય એમ, કબૂતર ના કહેવાય. હા કબૂતર કે હોલી હરખું જોઈએ બધું. ઓલી તો આમ જો એ છે ને હાઈસ નીચે ગઈ છે અમારા સિંહસભાઈ રોવે છે એટલે. તો ચાલો મિત્રો હું પણ નીચે આવેલો જાઉં હવે અને સનરૂફ આપણે બંધ કરી દઈ મસ્ત. ઓરે ગયું કાનમાં હે ને ગરી ગયું મને અત્યારે. સિંહસ ઉઠી ગયો ને એટલે નીચે આવ્યા. સનરૂફ આપણે આટલું રાખ્યું ને બંધ કરી દે હાવ. ચાલો જાઉં નીચે. તો મિત્રો આજનો વિડીયો આગળ હું એન્ડ કરું છું. જો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાઓ, શેર કરતા જાઓ. મળું તમને નેક્સ્ટ વિડીયોની અંદર. તો બાય.